ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં એક તરફ લોકો અવ્યવસ્થાને કારણે પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ નિયમ ભંગ કરનાર લોકો દંડનો ભોગ બની રહ્યા છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર આ લોકોએ લાંબી કતાર લગાવી છે। જોકે દંડ ન ભરવો પડે એ માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે, જ્યારે ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। સ્પીડ ગનના ઈ-ચલણ, રોંગ સાઇડનું ઈ-ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। જે લોકો દંડ ભરતા નથી તે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇસ્યુ થઈ રહી છે। છેલ્લા 2 સપ્તાહમાં જ આવી 1 લાખ નોટિસો ઇસ્યુ થઈ છે। मारो तो 100 रुपया છે, 3 સીટનું છે। મારો બીજો એક દંડ છે તે નંબર પ્લેટ આગળની પ્લેટ તૂટી ગયેલી એટલે એનું દંડ છે મારો। પોલીસ દ્વારા ટ્રાફિક કવરેજ માટે આ કામગીરી થઈ રહી છે, કેવું લાગી રહ્યું છે? એ તો સરસ છે, આગળના ભવિષ્ય માટે સરસ એકદમ વેરી ગુડ હશે। એ લોકો ટ્રાફિકનો ભંગ કર્યા છે, તે લોકોને શું મેસેજ આપશો? એ તો કરવાની જોઈએ, કારણ કે વ્યવસ્થિત ચાલશે, એક્સિડન્ટ ઓછા થશે, પછી એમાં જાનહાનિ ઓછી થશે, એક નુકસાન હારી નહીં થશે। કેટલાનો દંડ આવ્યો છે તમને? મારે તો 100 રૂપિયાનું હતું ખાલી। હા, મારે એક 100નું છે ને એક 300નું, 2 ગાડીનું દંડ છે। જો કોઈ વાહન ચાલક 3 મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો CC નંબર પડે છે અને બાદમાં આ કેસ કોર્ટમાં આવે છે। ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ 5000 ઈ-ચલણ આવી રહ્યા છે, ત્યાં પણ વાહન ચાલકને પહેલાં દંડ ભરી દેવાની વધુ એક તક અપાઈ છે, જેમાં કેસનો નિકાલ થઈ શકે છે। જોકે તેમ છતાં તેઓ ઈ-ચલણ નહીં ભરે તો તેઓને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવી શકે છે અને સાથે તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। आपका नाम? अब्दुल वहाब। किसका दंड आया था, कितना आया था? मेरा फ़ोन पे बात करने का 1000 रुपया आया था। कितने टाइम से मेमो आया था, कब आया? 14-12 को आया था, बट मैं गांव गया था तो मेमो मेरा कोर्ट में आया हुआ था, तो मैं वर्चुअली भरना था। मैंने यहाँ से सर से आके डिटेल ले लिया और वर्चुअली पूरा सबमिट करके और क्लोज कर दिया। अभी मेमो पे कर दिया, जो दंड था वो? हाँ, जो दंड था मैंने भर दिया है। वहाँ से मुझे 500 ही भरना पड़ा है कोर्ट के थ्रू। अभी पुलिस द्वारा ये ट्रैफिक को अवेयरनेस को लेकर ये कार्यवाही हो रही है, कैसा लग रहा है? बहुत अच्छा है। थोड़ी जो लापरवाही है हम लोगों की, चाहे कोई भी हो, उन सब की थोड़ी लापरवाही कम होगी और इससे एक्सीडेंट कम होंगे और बेटर सहूलत होगा आने जाने वालों के लिए। तुलसी शर्मा साथे राष्ट्रीय समाचार, सूरत।